નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને શક્તિશાળી વિચાર પર વાત કરવાના છીએ. એ વિચાર કે સારું અનુભવવા માટે આપણે ક્યાંય બહાર ભાગવાની જરૂર નથી. એ તો આપણી અંદર જ છે. બસ એને યાદ કરવાની જરૂર છે. ચાલો એક નાનકડા ઉદાહરણથી શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે એક નાનું બાળક અને એક પુખ્ત વ્યક્તિમાં શું ફરક હોય છે? બાળક જો એ તો બસ એમ જ કોઈ કારણ વગર હસતું રહે છે, જ્યારે આપણે મોટા થઈને ખુશ થવા માટે કોઈને કોઈ કારણ શોધતા રહીએ છીએ. અને આ જ વાત આપણને આપણા પહેલા વિભાગ તરફ લઈ જાય છે. એ ખુશી જે એક સમયે આપણા માટે કેટલી સહજ અને સ્વાભાવિક હતી, પણ આજે આપણે એને ક્યાંક ભૂલી ગયા છીએ. ખબર છે આમાં સૌથી મોટો ફરક શું છે? એ જ કે બાળપણની જે ખુશી હતી ને એ બિનશરતી હતી. એને કોઈ કારણની જરૂર નહોતી. એ તો બસ હતી, એકદમ સહેજ. પણ હવે શું થાય છે? મોટાભાગના લોકો માટે ખુશી શરતો પર આધારિત થઈ ગઈ છે. આપણે વિચારીએ છીએ, જો મને પ્રમોશન મળશે તો હું ખુશ થઈશ, અથવા જો હું નવી ગાડી લઈશ તો મને સારું લાગશે. બધે જો અને તો આવી ગયું છે. તો કહેવાનો મતલબ એ છે કે આ જે બદલાવ આવ્યો છે એ કુદરતી નથી, એ તો સામાજિક શરતોનું પરિણામ છે. પ્રકૃતિએ તો આપણને ખુશ રહેવાની શક્તિ આપી જ હતી, પણ સમાજે આપણને શીખવાવ્યું કે ખુશ થવા માટે અમુક શરતો પૂરી કરવી પડે છે. અને આ વાત ઘણા મોટા વિચારકો પણ કહે છે. જેમ કે ટોની રોબિન્સ કહે છે કે ખુશી કોઈ એવી વસ્તુ નથી જેનો પીછો કરવાનો હોય. એ તો એક પસંદગી છે. આપણે એને પસંદ કરવાની છે, બનાવવાની છે. તો આ બધી વાતનો મતલબ શું? એ આપણને ખૂબ જ ઊંડા સત્ય તરફ દોરી જાય છે કે આપણા શરીરની અંદર જ સારું અનુભવવા માટેની એક કુદરતી જન્મજાત સિસ્ટમ પહેલેથી જ છે. આને છે ને બિલકુલ શ્વાસ લેવા જેવું કે પછી આપણા હૃદયના ધબકારા જેવું જ સમજો. એ આપોઆપ ચાલે છે, ખરું ને? એના માટે આપણે કંઈ ખાસ મહેનત નથી કરવી પડતી. બસ એવું જ સારું અનુભવવા સાથે પણ છે. એટલે કે સારું ફીલ કરવા માટે બહારથી કંઈ લાવવાની જરૂર જ નથી. બસ એ યાદ કરવાનું છે કે એ તો પહેલેથી જ આપણી અંદર છે. અને આ વાત એકદમ સ્પષ્ટ કરી દે છે કે સારું અનુભવવું એ કોઈ લાંબી પ્રોસેસ નથી કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય. ના, એ તો એક સ્ટેટ છે, એક અવસ્થા છે, જેમાં આપણે પાછા ફરી શકીએ છીએ. અને એટલે જ તો મોટા આધ્યાત્મિક ગુરુઓ પણ કહે છે કે સાચી શાંતિ, સાચો આનંદ તો આપણી અંદર જ છે. એ કોઈ બહારની વસ્તુ પર આધારિત નથી. તો સવાલ એ છે કે જો આ બધું આટલું સહજ છે, તો પછી આપણને એનો અનુભવ કેમ નથી થતો? શું રોકે છે આપણને? જવાબ છે પેલી શરતો જે આપણે આપણા મનમાં બાંધી દીધી છે. જુઓ, અહીંયા છે ને આપણી વિચારવાની રીતને જ બદલવાની જરૂર છે. માર્કેટિંગ આપણને કહે છે આ ખરીદી લો તો સારું લાગશે, પણ નવી રીતે છે કે પહેલાં સારું અનુભવો અને પછી નક્કી કરો કે શું ખરીદવું છે. એટલે કે વસ્તુઓ ખરીદવામાં કોઈ વાંધો નથી, એ જરૂરી પણ હોઈ શકે, પણ એ વસ્તુઓથી ખુશી ખરીદવાની કોશિશ કરવી એ ભૂલ છે. ખુશી વેચાતી નથી. તો આખી વાતનો સાર શું છે? આપણને ખુશી જોઈતી નથી. આપણને બસ એ યાદ કરવાની જરૂર છે કે ખુશી તો આપણી પાસે પહેલેથી જ છે. આ એ જ વાતને પાક્કી કરે છે જે ડેલ કાર્નેગીએ પણ કહી હતી. આપણી ખુશી બહારની પરિસ્થિતિનો ગુલામ નથી. ઓકે, તો હવે વાત આવે છે સૌથી મહત્વના ભાગની. આ જે આપણો જન્મસિદ્ધ અધિકાર છે એને પાછો કેવી રીતે મેળવવો? આ સ્વાભાવિક અવસ્થાને ફરીથી કેવી રીતે જગાડવી? આને એક આઝાદીની લડત જેવું જ સમજો. જેમ ગાંધીજીએ દેશને ગુલામીને માનસિકતામાંથી બહાર આવવાની પ્રેરણા આપી, તેમ આપણે આપણી જાતને શરતોની ગુલામીમાંથી આઝાદ કરવાની છે. આ છે ફીલ ગુડ ફ્રીડમ. તો આજનું આપણું આંદોલન શું છે? એ છે એક ઘોષણા જે આપણે આપણી જાતને કરવાની છે કે દરેક ક્ષણે સારું અનુભવવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. ચાલો તો ફટાફટ આછી વાતનો સાર જોઈ લઈએ. સારું અનુભવવું એ કુદરતી છે, આપણી અંદર જ છે અને અત્યારે આ જ ક્ષણે ઉપલબ્ધ છે. એ શ્વાસ જેવું સહેજ છે. એના માટે કોઈ ટ્રેનિંગ કે કારણની જરૂર નથી. એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. તો હવે આને પ્રેક્ટિકલી કેવી રીતે અપનાવવું? એના માટે અહીં 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, દિવસમાં થોડીવાર ઊંડો શ્વાસ લો અને મનમાં કહો, હું સારું અનુભવી શકું છું કારણ કે હું છું. બીજું, કંઈ પણ ખરીદતા પહેલાં સારું ફીલ કરો, પછી નિર્ણય લો. અને ત્રીજું, આવી વાતોને વારંવાર યાદ કરતા રહો. જતા બસ એક વિચાર સાથે તમને છોડી જાઉં છું.
જરા વિચારજો, શું થાય જો સારું અનુભવવું એ કોઈ નવી સ્કિલ શીખવાની વાત જ ન હોય, પણ ફક્ત એક જૂની યાદને તાજી કરવાની વાત હોય? કારણ કે આખરે તો આ કોઈ નવી સ્કિલ શીખવાની વાત જ નથી. આ તો પ્રકૃતિએ આપેલી ભેટને ફરીથી અપનાવવાની વાત છે. બસ એને યાદ કરવાની જરૂર છે, અને એ આપણી જ છે.